આજે મહુધા વિધાનસભાની અંદર અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય પરિવહન મંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવી સાહેબે 182 ધારાસભ્યોને એક બસ જે આપી હતી એની અંદર આજે મહુધાની અંદર એક બસ અમદાવાદથી નીકળી બસ આજે આપી છે એ બદલ હું રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ આજે મહુધાની અંદર 23 રિક્ષાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટોટલ 53,55,000ની આસપાસની માતબર રકમથી ગામે ગામ સ્વચ્છતા અભિયાનનો જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને જે વિઝન છે મોદી સાહેબનું કે આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત એ ફાળાથી આજે ગામે ગામ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ ઈ રિક્ષા હરેક ગામની અંદર 23 ગામોની અંદર આજે અહીંયાથી સૌ કાર્યકર્તા મારા સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને સૌ વડીલો અને સૌ કાર્યકર્તાને તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ શ્રી મામલતદાર શ્રી તેમજ સમગ્ર તાલુકો આજે અહીંયા હાજર રહી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતને જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે આજે ગુજરાતના વિકાસની વિઝનની જે બનાવી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સ્વચ્છતા બાબતે લોકોને શું અપીલ કરશો? આજે સ્વચ્છતા આજે ખૂબ જરૂરી છે અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આજે સ્વચ્છતાને ખૂબ ભાર આપ્યો છે અને હું ગામના અને ગ્રામજનોને ગ્રામના સરપંચોને હું વિનંતી કરું છું કે આપણું ગામ સ્વચ્છ ગામ બને અને ખૂબ સમૃદ્ધ બને અને આપણું ગામનો વિકાસ થાય એ આપ સૌને હું મારી લાગણી દર્શાવું છું। My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.